શું નામ છે? મારું નામ પ્રતીક્ષાબેન ભાવેશભાઈ કોટડિયા છે. તમારી રજૂઆત શું? અમે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં ફોર્મ ભરેલા હતા. એટલે એમાં ત્યારે બધું ફોર્મ ભર્યા ત્યારે બધું વ્યવસ્થિત જ હતું, સુવાચ્ય જ હતું. ત્યારે અમને વ્યૂમાં બતાવ્યું હોય કે તમે આ જોઈ લો, તમારું ફોર્મ બરોબર છે એવું વ્યૂનો ઓપ્શન બતાવે. ત્યારે અમે ચેક કર્યું તો ત્યારે બધું વ્યૂ થતું હતું અને ત્યારે એને મેરિટ લિસ્ટ બહાર પડ્યું એટલે એને રિજેક્ટ પણ નાખ્યું. અને કારણ એવું દર્શાવ્યું કે તમારું એક પણ ડોક્યુમેન્ટ સુવાચ્ય નથી. હવે સુવાચ્ય નથી તો અમે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ફોર્મ ભર્યું હતું, તેમાં સુવાચ્ય થતું હતું. અત્યારે લોકો પ્રોજેક્ટર ઉપર ઝૂમ કરીને જોવે તો તમારા મોબાઈલમાં ફોટો હોય એ ઝૂમ કરીને જોવો તો એ તો બ્લર જ થવાનો છે. ત્યારે લોકોએ પ્રોજેક્ટર ઉપર ઝૂમ કર્યું તો બ્લર થાય છે કે તમારું બ્લર થાય છે અને એમ કહે છે કે આ ડોક્યુમેન્ટ નથી. અમે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે અમને ડ્રાફ્ટની પ્રિન્ટ નીકળે કે તમારા કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એવું તમે લખેલું હોય તો એમાં બધું લખેલું છે, આધાર કાર્ડ ને સ્વઘોષણાનું પરિપત્ર ને એ બધું કે તમે અપલોડ કર્યું છે. ને હવે એ લોકો એમ કહે છે કે તમારું આધાર કાર્ડ અપલોડ જ નથી. તો ડ્રાફ્ટની પ્રિન્ટમાં તમે લખીને જ કેમ મોકલું કે તમે આધાર કાર્ડ અપલોડ કર્યું છે? અને એ લોકો પીઓ મેડમ એક લાઈવમાં મારી સાથે સંદેશમાં વાત કરી લેતી અને એને એમ કીધું કે અમારી ભૂલ હશે તો સુધરશે, તમારી ભૂલ નહીં સુધરે. તો કેમ એ લોકોની ભૂલનો ચાન્સ મળે તો અમને કેમ નથી મળતો અમારી ભૂલનો ચાન્સ? અને અમે અત્યારે અહીંયા આવ્યા એટલે અમને એવો મેસેજ હતો કે તમારા તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને અહીંયા આવજો. અમારે કંઈ ડોક્યુમેન્ટ જોવાનો એ લોકો પાસે ટાઈમ જ નથી. તો અમે જ નવરા છીએ કે રોજ આવીએ, એ બોલાય ત્યારે આવી, એ લોકોને ટાઈમ નથી તો અમારે ટાઈમ છે. એને કોના દ્વારા આવો જવાબ દેવાનો? એ કોક સર હતા, ચેન્જ એક જ હતા. એમાં એને એમ કીધું કે તમારા ડોક્યુમેન્ટ કે તમારે કાંઈ નામ નથી ખબર, કાંઈ પણ રજૂઆત હોય તો કે ગાંધીનગર છે રજૂઆત કરજો. એ લોકો પાસે કોઈ પાસે ટાઈમ જ નથી. તો અમે કઈ નવરાજ છીએ ઘરે, અમે ઘર બાર લઈને બેઠા છે. અમારે છોકરા ભરતી બીજી વાર થઈ જાય, ભરતી પ્રક્રિયા અહીંથી અટકી જવી જોઈએ અને ભરતી બીજી વાર થઈ જોઈએ. 100% ગેરનીતિ જ છે.